નિયમ એક જ નિયમ કયો, ખુલ્લા મનથી કથાને સાંભળવી. સાંભળો, એને સમજો અને એને સ્વીકારો. સમજી ગયા ને? કથાને સાંભળ્યા કરો બસ. જો કથા સાંભળશો, કથામાં એ તાકાત છે આપણા જીવનને બદલી નાખશે. અને જેટલામાં પરિવર્તન આવ્યું તમે તપાસ કરી લેજો, એને કથા થકી જ જીવનની અંદર પરિવર્તન આવ્યું હશે. હવે કથાનો તમે એવો મતલબ ના કાઢતા કે આવડો મોટો મંડપ હોય, આવડો વિશાળ સ્ટેજ હોય, આવડો વ્યાસપીઠ હોય ને વક્તા હોય ને ભૂંગરા લાગે હોય ને સંગીતકાર હોય ને ઈ થાય ને જ કથા કહેવાય. નહીં. એક સંતની પાસે જઈને પણ તમે 2-5 મિનિટ સમાગમ કરીને વાત સાંભળો, એ પણ કથા છે, સંત સમાગમ છે, એ પણ તમારા જીવનને બદલી નાખે. માટે કથામાં એ તાકાત છે જે આપણા જીવનને બદલી નાખે છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી સદગુરુ હતા, મોટા સદગુરુ સંત, બધા એની આમન્યા રાખે. શ્રીજી મહારાજ પણ એનું ખૂબ સાચવતા. પણ એક વખત ગઢપુરમાં જલજીણીના ઉત્સવની અંદર સંતો ગયા અને પરમ ચૈતન્યાનંદ સ્વામીને કહેવાનું ભૂલાઈ ગયું. એટલે મનની અંદર થઈ ગયું કે હું આવડો મોટો સદગુરુ ને મને વાતે ન કરી, મને ભૂલીને એમને હાલ્યા ગયા. એટલે મનમાં માન ભંગ થયો. એકદમ આમ ધાડ ચડી ગઈ કે મારી કઈ કિંમત નહીં, મહારાજે મને સદગુરુ કર્યો અને બસ આજકાલના સાધુ એમ મનમાં બહુ લાગી આવ્યો. એટલે ગોપાળાનંદ સ્વામીના સેવક સાધુ બાલ મુકુંદ દાસ એને ખબર પડી. એટલે એને સેજે સ્વામીને વાત કરી કે સ્વામી, આપણે ક્યાં માન માટે સાધુ થયા? શું વાત કરી સ્વામી? આપણે ક્યાં માન માટે સાધુ થયા? માન છોડીને તો સાધુ થયા છીએ. કોઈ આપણી વાત રાખી કે ન રાખી એમાં શું ફરક પડ્યો? અને એ વખતે સ્વામીને સત્વગુણ વર્તતો હશે ને તો એને વાત લાગી ગયો. એટલે પૂછ્યું કે સાધુ, આવું જ્ઞાન તને કોણે શીખવાડ્યું? તો કે મને મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી શીખવાડ્યું. તો કે તારા ગુરુને કહેજે કે મારા આસને કથા કરવા માટે આવે. એટલે બાલમુકુંદ સ્વામી જઈને પરમ ચૈતન્યાનંદ સ્વામીને વાત કરી. એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામીના આગ્રહથી ગોપાળાનંદ સ્વામી સ્વામીના આસને કથા સંભળાવવા માટે ગયા. એવું તો સદગુરુ ઢોલીએ બેસ્યો અને ગોપાળાનંદ સ્વામીને નીચે આસન પાથરી દીધું કે સંભળાવો કથા. ગોપાળાનંદ સ્વામી નાના સાધુ, પરમ ચૈતન્યાનંદ સ્વામી મોટા સાધુ. એટલે પહેલે દિવસે ગોપાળાનંદ સ્વામી નીચે અને પરમ ચૈતન્યાનંદ સ્વામી ઉપર. પણ એને ભાવ થયો તો ને સાંભળવાનો, ખુલ્લા મને કથા સાંભળી. એક દિવસ થયો, બીજે દિવસે ગોપાળાનંદ સ્વામી આવ્યા ને તો એનું આસન ઊંચું કરી દીધું, પોતાની સમાન ઢોલિયો રાખી દીધો. સ્વામી તમે ઉપર બેસો. પોતે ઢોલીએ અને સામે ગોપાળાનંદ સ્વામી પણ ઢોલીએ. બીજા દિવસની કથા સાંભળીને ત્રીજો દિવસ થયો અને ગોપાળાનંદ સ્વામી આવે એ પહેલા તો પરમ ચૈતન્યાનંદ સ્વામી નીચે સાદડી પાથરીને બેસી ગયા અને ગોપાળાનંદ સ્વામીને ઉપર બેસાડ્યા ને એના મોઢે કથા સાંભળી. 3 દિવસ લાગટ કથા સાંભળી અને એનું જીવન પરિવર્તન થઈ ગયું. આવડા મોટા સદગુરુ સંત હતા અને પછી બોલ્યા હો એ કે આ ગોપાળાનંદ સ્વામીની કથાથી મારું જીવન બદલ્યું. કેવું? કે હું 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સાચો સત્સંગી તો હું આજે થયો.